મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો માટે સ્પેશિયલ પત્તાનું અદ્ભુત જાદુ લઈને આજના વિડીયોમાં હું તમારી સામે પ્રસ્તુત થઈ ગયો છું. તમને ખૂબ જ મજા આવવાની છે અને જો તમે થાલાના માહીના ફેન છો તો બહુ જ મજા આવવાની છે. માહી સ્પેશિયલ જાદુ છે કારણ કે આ જાદુ 7 પત્તાનું જાદુ છે. 7 પત્તા દોસ્તો, થાલા ફોર અ રીઝન. 7 પત્તાનું એક અદ્ભુત જાદુ લઈને આવ્યા છે. ફટાફટ હું તમને જાદુ બતાવવાનો છું અને આ જ વિડીયોની અંદર જાદુ શીખવાડવાનો પણ છું. तो चलिए फटाफट चालू करता है अपना ये जादू. આજનું જાદુ ચાલુ કરીએ. એના માટે મેં જે તમને કીધું આખી કેટ મારા હાથમાં છે, એમાંથી મારે ફક્ત 7 પત્તા અહીંયા લેવાના છે. 1 2 3 4 5 6 અને 7 પત્તા. 7 પત્તા દોસ્તો, મહેન્દ્રસિંહ ધોનીના ફેવરેટ નંબર 7. 7 પત્તાનું આ જાદુ અને 7 પત્તા મેં અહીંયા લીધા છે અને હું અહીંયા મિક્સ કરી દઉં છું. ગમે તે રીતના અહીંયા હું મિક્સ કરી દઉં છું અને એના પછી હું તમને અહીંયા એનું લાસ્ટ પત્તું હું તમને અહીંયા બતાવું છું. આ પત્તું તમારે યાદ રાખવાનું છે દોસ્તો. આ પત્તું યાદ રાખી લો અને એ પછી દોસ્તો આપણે શું કરવાના છીએ તો જેમ મેં તમને કીધું કે MS ધોનીના નામથી આપણે આ જાદુ બનાવ્યું છે, તો આપણે એક એક પત્તું MS ધોનીના નામના અક્ષર પ્રમાણે એક એક પત્તું આપણે નીચે મૂકતા રહીશું. જેમ કે MSDHONI. MS ધોનીના નામથી આપણે આટલા પત્તા મૂકી દીધા. અને જેમ આપણને બધાને ખબર છે કે માહીભાઈને, ધોનીભાઈને ઓલવેઝ એક સિઝન વધારે રમવી હોય છે, એમને પણ અને આપણે પણ એવું ચાહીએ છીએ કે એ એક સિઝન વધારે રમે, એટલે એ પર એક પત્તું આપણે વધારે હજી નીચે મૂકી દઈશું. અને એના પછી દોસ્તો સિમ્પલ હું અહીંયા આગળ એક ડાઉન અંડર શફલ કરવાનું છું. જેમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ડાઉન અંડર કહેવાય છે, એવું જ એક ડાઉન અંડર શફલ અહીંયા કરવાનું છું. જેમાં એક ડાઉન, એક અંડર, એક ડાઉન, એક અંડર, એક ડાઉન, એક અંડર, એક ડાઉન, એક અંડર, એક ડાઉન, એક અંડર અને એક ડાઉન કરીને આ જે છેલ્લું પત્તું મારી જોડે વધ્યું છે, આ જ પત્તું દોસ્તો તમારું પત્તું હતું કે નહીં? કેમેરામેન મને હામી ભરી દે. આ જ પત્તું તમારું પત્તું હતું. યસ, આ જ પત્તું કાળીનો નવો તમારું પત્તું હતું. કેવી રીતના કર્યું મેં આ મસ્ત મલંગ જાદુ એ હું તમને ફટાફટ બતાવી દઉં. તો દોસ્તો ફરીથી આપણે બધી ઢગલી આખી હાથમાં લઈ લઈએ. કરવાનું કંઈ નથી. કોઈ પણ રેન્ડમ 7 પત્તા આપણે અહીંયા લેવાના છે. 3 ને 3 6 અને 1 7. કોઈ પણ રેન્ડમ 7 પત્તા આપણે અહીંયા લેવાના છે. અને આ મેં તમને MS ધોનીના નામથી કર્યું છે. તમે કોઈ પણ બીજા તરીકે અહીંયા આ જાદુ કરી શકો છો. 7 પત્તા લેવાના છે. સિમ્પલ ઓટોમેટિક જાદુ છે. પ્રોસેસ શું છે હું તમને સમજાવી દઉં. કોઈ પણ 7 પત્તા લેવાના છે અને 7 પત્તા લીધા પછી તમારે કરવાનું છે કે શું, લાસ્ટ પત્તું તમારે અહીંયા બતાવવાનું. હું પણ જોઈ લઉં છું. ઓહો, કાળીનો એક્કો આવ્યો છે અહીંયા આગળ દોસ્તો. આપણે કાળીનો એક્કો આવ્યો છે, સરસ મજાનો કાળીનો એક્કો અહીંયા લાસ્ટ આવ્યો છે. પછી તમારે ઉપરથી 8 વાર પત્તા નીચે લેવાના છે. મેં તમને જેમ કીધું કે આપણે MS ધોનીના લેટર્સ પ્રમાણે મૂકશું, તો MS ધોની, MS અને ધોનીના 7 વખત મેં એમના લેટર પર, અને તમને યાદ હોય કે મેં એકવાર બીજું એમને એક સિઝન હજી રમવી છે એમ કરીને મૂક્યું હતું. એટલે ટોટલ 8 વખત તમારે પત્તા અહીંયા શફલ કરવાના છે. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8 વખત આપણે આ પત્તા અહીંયા આગળ શફલ કરવાના છે. અને 8 વાર પત્તા શફલ થાય પછી ઓટોમેટિક સેલ્ફ વર્કિંગ ટ્રીક છે. એક પત્તું ડાઉન, એક અંડર, એક ડાઉન, એક અંડર, સોરી, એક ડાઉન, એક અંડર, એક ડાઉન, એક અંડર, એક ડાઉન, એક અંડર, એક ડાઉન અને જે છેલ્લું તમારું પત્તું વધે એ તમારું દર્શકનું જે લાસ્ટ પત્તું હોય દોસ્તો, કાળીનો એક્કો હોય તો કાળીનો એક્કો હોય જ. કેવું લાગ્યું દોસ્તો તમને આ જાદુ? તમે MS ધોનીના ફેન છો કે નહીં? MS ધોનીના ફેન હો તો થાલા ફોર અ રીઝન નીચે કમેન્ટમાં કમેન્ટ લખી દેજો અને જોતા રહો દોસ્તો 7 ગેમ્સ ગુજરાતી. જય હિન્દ.